હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી તમને ઝડપથી અમારી વિડીયો તમારા સુધી મળી શકે સૌથી પ્રથમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનના સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી ના બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પ્લસ ફૂલ એક્ઝામ અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે પૂછાવાની શક્યતા છે, તે પ્રશ્ન તમારી સમક્ષ લઈને હું હાજર છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી એમને પણ આ પ્રશ્નોનો લાભ મળે. અને આ પ્રશ્ન છે મારા અનુભવના આધારથી આપું છું. આ છેલ્લા 10 વર્ષથી આ પૂછાઈ ગયેલા પ્રશ્ન હું તમને આપી રહ્યો છું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે વિડીયોના અંત સુધી બની રહેજો. સેક્શન બી, સી અને ડી ના છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો ચેપ્ટર નંબર 1 છે, બરાબર, જે તમારું છે ભારતનો વારસો છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે સંસ્કૃતિનો અર્થ સમજાવો. રાઈટ, સંસ્કૃતિનો અર્થ છે તે તમારે સમજાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. 1 માર્કમાં પણ આવી શકે, ખાલી જગ્યા ટાઈપ પણ પ્રશ્ન છે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત છે, તેનો જવાબ છે. બરાબર. પછી બીજું છે વારસાનો અર્થ સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 5 સ્ટાર પ્રશ્ન છે. વારસાનો અર્થ સમજાવો, 2 માર્ક માટે. ભારતમાં નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, આ બંને તમારા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અગાઉ પણ બોર્ડની એક્ઝામમાં, જેને મોસ્ટ આઈએમપી તરીકે વારસાનો અર્થ સમજાવો અને ભારતમાં નદીને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ભારતમાં સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. બરાબર, સાંસ્કૃતિક ખ્યાલ આપો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નની કેટેગરીમાં આવશે. પ્રજાઓમાં તમારે ખાસ કરવાનું નિગ્રેટો, સેક્શન બી માટે મોસ્ટ આઈએમપી 100% પૂછાવાના ચાન્સીસ છે. અને બીજું છે આર્યો અને ત્રીજી છે દ્રવિડો. તો નિગ્રેટો અને દ્રવિડો તમારે ખાસ કરવાની મોસ્ટ આઈએમપી, રાઈટ? આ મોસ્ટ આઈએમપી છે પાર્ટનર સેક્શન આપણે ચેપ્ટર નંબર 1 ના સેક્શન બી અને સી. અને પહેલો યુનિટ જો તમે કરતા હોય તો તમારે પહેલા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 4, ચોપડીનું પેજ નંબર 4 આપેલું છે, તેમાં તમારે મેળા વિશે ખાસ કરવાનું, કારણ કે મેળાનું જોડકામાં પૂછાઈ જાય છે. જેમ કે અંબાજીનો મેળો છે, રાઈટ, તે ભાદરવી પૂનમનો મેળો છે. બરાબર, અંબાજીમાં ભરાય છે. તરણેતરનો મેળો છે, વોઠાનો મેળો છે, રાઈટ, કાર્તિકી પૂનમનો મેળો છે. એટલે પેજ નંબર 4 છે, તમારે ટેક્સ્ટ બુકમાંથી કરી લેવાનું. મોસ્ટ આઈએમપી છે, 2 માર્ક્સમાં જોડકામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો સેક્શન એ માટે પૂછાશે વિશ્વ યોગ દિવસ. તો 21 જૂને પૂછાશે કે વિશ્વ યોગ દિવસ છે તે 21 જૂને ઉજવવામાં આવે છે. બીજું જૈવિક વારસો એટલે શું તે સમજાવો, 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માટીકામ કલા, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ ટાઈપ પ્રશ્ન, ટૂંક નોંધમાં પૂછાય. માટીકામ કલા 5 સ્ટાર પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. લખવું તો લખી રાખો. પાટણના પટોળા, મોસ્ટ આઈએમપી. પાટણના પટોળા સેક્શન બી માં, માટીકામ કલા સેક્શન સી માં, રાઈટ. બેવડી એટલે શું? 1 માર્કમાં પૂછાશે. બેવડી કેટલા માર્કમાં પૂછાય? 1 માર્કમાં પૂછાય. ચર્મકામ કલાની ટૂંક નોંધ તમારે તૈયાર કરવાની. ચર્મકામ કલા વિશેની ટૂંક નોંધ આવશે. ભારતનાટ્યમ વિશેની ટૂંક નોંધ જણાવો. ભવાઈ મોસ્ટ આઈએમપી, ભવાઈ તમારે ખાસ કરીને જવાનું. આદિવાસી નૃત્ય છે તે પણ મોસ્ટ આઈએમપી, કારણ કે આદિવાસી નૃત્ય છે તે અગાઉની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. અને ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો. ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો વિદ્યાર્થી મિત્રો, રાઈટ? ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પાર્ટ 3 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન સેક્શન બી, સી અને ડી માટેના છે. પહેલો પ્રશ્ન છે સ્થાપત્ય કલાનો અર્થ સમજાવો. બરાબર, સ્થાપત્ય કલાનો તમારે અર્થ સમજાવવાનો છે.
બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, મોહેન્જો દડોની નગર રચના અને ગટર યોજના. બંને પ્રશ્ન ખાસ કરીને જોવાના, કારણ કે બોર્ડની એક્ઝામમાં આ રીતના પ્રશ્ન અવારનવાર પૂછાય, મોહેન્જો દડોની નગર રચના અને ગટર યોજના. અને ત્રીજું એક એડ કરી નાખજો, રસ્તાઓ. ઘણી વખત રસ્તાઓ પણ પૂછી લે છે, મોહેન્જો દડોના રસ્તાઓ કેવા હતા. ખંભાલીડા ગુફા 2 માર્ક્સમાં પૂછાય, ગુજરાતની ગુફાઓમાં છે તેઓ તમને 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. મોઢેરાનું સૂર્ય મંદિરની ટૂંક નોંધ, મોસ્ટ આઈએમપી 5 સ્ટાર પ્રશ્ન છે, ખાસ કરવાનો. ચેપ્ટર નંબર 3 માં મોઢેરાનું સૂર્ય મંદિર. લોથલ એ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સેક્શન સી, ગોપુરમનો અર્થ સમજાવો, 1 માર્ક્સમાં પૂછાય ગોપુરમનો અર્થ. પછી છે શિલ્પકલાનો અર્થ, તે 1 માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. અને જે પ્રાચીન ભારત નગરના આયોજન સમજાવો, પ્રાચીન ભારત નગરના આયોજન સમજાવો. આ ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એમાં લોથલ, સૂર્ય મંદિર, મોહેન્જો દડો, આ બધા આ મોટા પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે, સ્કૂલ એક્ઝામમાં પૂછાશે. સ્ક્રીનશોટ પાડીનો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 માં સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્ન છે. સૌથી પહેલા એમાં એવું પૂછાય છે કે કયો વેદ, સેક્શન એ 1 માર્કમાં, કયો વેદ છે તે સંગીતની ગંગોત્રી તરીકે જણાય છે, બરાબર. એ તમારે લખવાના, બરાબર. 1 માર્કમાં ખાસ પૂછાય છે. વેદો કેટલા છે અને કયા કયા છે તે જણાવો, બરાબર. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાવાના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વેદો કેટલા છે અને કયા કયા છે તે જણાવો. નાલંદા વિદ્યાપીઠની ટૂંક નોંધ લખો અને વલ્લભી વિદ્યાપીઠની ટૂંક નોંધની માહિતી લખો, રાઈટ. અને ચોથો પ્રશ્ન છે, તક્ષશિલા વિદ્યાપીઠની ટૂંક નોંધ લખો. નાલંદા વિદ્યાપીઠ છે તેને મોસ્ટ આઈએમપી કરી દો વિદ્યાર્થી મિત્રો. અને તક્ષશિલા વિદ્યાપીઠ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, રાઈટ, સેક્શન સી માટેના. અને વેદો છે તે સેક્શન બી માં પૂછાશે. વલ્લભી વિદ્યાપીઠ છે એ તમારે વાંચીને જવાનું, બરાબર. પણ વધારે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠની ટૂંક નોંધ છે તમારે પાવરફુલ કડકડાટ લખીને તૈયાર કરી નાખવાની અને મોઢે કરી નાખવાની. આ હતા પ્રશ્ન નંબર 4 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે સેક્શન બી સી ડી માં. તો સેક્શન બી માં ઘણી વખત પૂછી નાખે છે, ધાતુ વિદ્યા વિશે ટૂંક નોંધ લખો. ધાતુ વિદ્યાના વિશેનો તમને પ્રશ્ન આવશે ટૂંક નોંધ ટાઈપમાં સેક્શન બી માં. રસાયણ વિદ્યા વિશે ટૂંક નોંધ લખો. રસાયણ વિદ્યાના ટૂંક નોંધ કોણ હતું, તો કે આચાર્ય નાગાર્જુન, રાઈટ. આના મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે રસાયણ વિદ્યા. અને ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ વિશે કરેલી ટૂંક નોંધ લખો. તો આર્યભટ્ટે ગણિતમાં કયા કયા વિશે ટૂંક નોંધ હતી તે તમારે લખવાનું છે, કે શૂન્યની શોધ કરી હતી, દશાંશ પદ્ધતિ હતા, સરવાળા બાદબાકી, બધું તમારે લખવાનું રહેશે. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એ પણ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પદ્ધતિ, બરાબર, રાઈટ. એમાં તમારે લખવાનું છે. અને વાસ્તુશાસ્ત્ર વિશેની ટૂંક નોંધ પણ લખવાની છે, બરાબર. અમુક વખત રસાયણ વિદ્યા આવે તો કોઈક વખત વાસ્તુશાસ્ત્ર પણ પૂછી શકે છે. આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, તમારે તૈયાર કરી નાખવાનું. આમાં ટૂંક નોંધ ટાઈપનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માં મુદ્દાસરમાં આવવાના વધારે ચાન્સ હોય છે. એમાં આર્યભટ્ટ અને રસાયણશાસ્ત્ર અને વૈદિક વિદ્યા વાળા 3 પ્રશ્ન કડકડાટ કરી જ નાખવાના, રાઈટ. એ ત્રણ પ્રશ્ન કરશો તો એમાંથી તમને સેક્શન ડી માટે એમાંથી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5 માં ફૂલ ક્વેશ્ચન 4 જે તમારું સેક્શન ડી છે તેમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો,
ચેપ્ટર નંબર 8 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આપણો પહેલો પ્રશ્ન છે સંસાધન એટલે શું? એ રીતનો પણ એક પ્રશ્ન પૂછી શકે એક વાક્યમાં. બીજો પ્રશ્ન છે સંસાધનના પ્રકારો લખો. સંસાધનના પ્રકારો તમારે લખવાના છે. સંસાધન એટલે કે બે પ્રકારના સંસાધન, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. પછી જમીનના પ્રકાર લખો. મોસ્ટ આઈએમપી જમીનોના પ્રકારો છે એમાં તમારે 6 જમીનો છે એ 6 જમીનના પ્રકારો તૈયાર કરવાના. પણ એમાં પણ મોસ્ટ આઈએમપી છે કાળી જમીન ને કપાસની જમીન તરીકે શા માટે ઓળખવામાં આવે છે? એ પ્રશ્ન બોર્ડની એક્ઝામ અને સ્કૂલ એક્ઝામમાં જોવા મળશે. 100% જોવા મળતો હોય છે, કારણ કે કાળી જમીનનો પ્રશ્ન દર વખતે લોકો પૂછતા હોય છે. લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, બરાબર. આ જમીનના 3 પ્રકારો છે. એમાં પણ શોર્ટ નોટ ટાઈપમાં પૂછી લે કે 3 પ્રકારની જમીનો છે, રાઈટ ને 3 આઈએમપી આપેલા છે. એમાં કાળી જમીન પહેલો નંબર, બીજો નંબર લેટેરાઇટ જમીન છે, ત્રીજો છે પર્વતીય જમીન. પછી છે જમીન ધોવાણ અટકાવવાનો ઉપાય, 2 માર્ક્સમાં. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો 2 માર્ક્સમાં. સેક્શન બી માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પછી છે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. એ પણ તમને 2 માર્કમાં પૂછાય. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 ના મોસ્ટ આઈએમપી છે. તો વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો. તમારે વહીવટની દ્રષ્ટિએ શું કરવાનું છે? જંગલોના પ્રકાર જણાવવાના છે. નિર્વનીકરણની અસર સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ટૂંક નોંધમાં પૂછાશે. વન સંરક્ષણ અંગેના ઉપાયો લખો. તમારે વન સંરક્ષણ વિશે, તમે જંગલનું કઈ રીતે રક્ષણ કરો છો તેના તમારે ઉપાયો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, રાઈટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન સેક્શન સી માં આવશે. સેક્શન સી માં આ રીતનો પ્રશ્ન પૂછાય છે. વન્યજીવોના વિનાશના કારણો, બરાબર. હવે જંગલોનો વિનાશ કઈ રીતે થાય છે એ તમારે કારણો લખવાના છે. એ પણ આઈએમપી પ્રશ્ન છે. વન્ય સંરક્ષણ યોજનામાં એમાં ઘણી બધી યોજના છે. એમાં વાઘ પરિયોજના છે તે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તેથી તેને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરજો. વન્ય સંરક્ષણ યોજનામાં વાઘ પરિયોજના અને બીજી ટૂંક નોંધ પૂછશે હાથી પરિયોજના. આ 2 ટૂંક નોંધ છે જે બોર્ડની એક્ઝામમાં અગાઉ પણ પૂછાઈ ગયેલી છે અને સ્કૂલ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. પછી તમને આ ચેપ્ટર જે 9 છે તેમાં તમને 2 માર્ક સંકલ્પના વિશે પૂછે છે. સેક્શન સી માં પણ પૂછાઈ જાય છે. 3 સંકલ્પના સમજાવવાની છે. પહેલું અભયારણ્ય. અભયારણ્ય શું છે એની તમારે સંકલ્પના 3 થી 4 લીટીમાં છે લખી નાખવાની હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે લખવાનું હોય છે, બરાબર. સેક્શન સી માં બીજી રીતનો, બરાબર. 3 આપશે સેક્શન સી માં. સંકલ્પનામાં અભયારણ્ય, બીજું આવશે રાષ્ટ્રીય ઉદ્યાન ને ત્રીજું આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ ત્રણેય છે તે તમને સંકલ્પના સેક્શન સી માં જોવા મળવાના પૂરેપૂરા ચાન્સ છે. મોસ્ટ આઈએમપી કરી દો, રાઈટ. સંકલ્પના છે તમારે મોસ્ટ આઈએમપી છે. 100% પૂછાશે. આ સેક્શન બી માં છે વન્ય સંરક્ષણ યોજના છે, રાઈટ. વન્યજીવોના વિનાશના કારણે સેક્શન બી. નિર્વનીકરણ સેક્શન બી, બરાબર, રાઈટ. તો આ રીતનું છે. તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી તમને આ પ્રશ્નના જવાબ આસાનીથી આવડી જાય વિદ્યાર્થીઓ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. તો હવે ચેપ્ટર નંબર 10 છે ભારતનું કૃષિ છે. તેમાં સેક્શન બી, સી અને ડી ના આઈએમપી પ્રશ્ન છે. પહેલું છે કૃષિના પ્રકારો લખો, બરાબર. કૃષિ એટલે કે કયા પ્રકારની ખેતી થાય છે અથવા ખેતીના પ્રકાર લખો. સેક્શન બી માં પૂછાય છે. એમાં પણ તમારે કરવું હોય તો તમને હું કહું છું કે એમાં મોસ્ટ આઈએમપી કરવી હોય તો તમારે 3 ખેતી છે તે બહુ પૂછાય છે. એક જીવન નિર્વાહ ખેતી, એક સ્થળાંતરિત ખેતી અને બગાયતી ખેતી, બરાબર. આ 3 ટૂંક નોંધ કરી નાખવાની. ફરીથી રિપીટ કરું છું. જીવન નિર્વાહ ખેતી કૃષિના પ્રકારોમાં, બીજી છે સ્થળાંતરિત ખેતી અને ત્રીજી છે બગાયતી ખેતી. આ 3 ટૂંક નોંધ, આ 3 છે રાઈટ કૃષિના પ્રકારો
આમ તો 6 છે, પણ આમાંથી ત્રણ વિશે તમને ટૂંક નોંધમાં ટાઈપ પ્રશ્નમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી તમને કીધું છે ટકાઉ ખેતી વિશે ટૂંક નોંધ લખો. અમુક વખત શું કરે કે આવા પણ ટાઈપના પ્રશ્ન પૂછી લે. ઘણી વખત વિદ્યાર્થીઓ કેવા આઈએમપી માં આ રીતના પ્રશ્નોને ઇગ્નોર કરતા તો આ રીતનો પ્રશ્ન પણ પૂછે છે. ટકાઉ ખેતી વિશે ટૂંક નોંધ લખો. બરાબર. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત લખો. મોસ્ટ આઈએમપી છે ખરીફ પાક અને રવિ પાકના તફાવત. 2 માર્કમાં 100% પૂછાવાના ચાન્સીસ છે. ડાંગર વિશે ટૂંક નોંધ લખો. પછી ઘઉં વિશે ટૂંક નોંધ લખો. તેમાં કહેવામાં આવે છે કે ઘઉં છે તે પંજાબના ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. બહુ વખત પૂછાઈ ગયેલો છે. 2 માર્કમાં પૂછાશે. કારણમાં આપો એમાં પૂછાય કે ઘઉં છે તે પંજાબના ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે તે જણાવો. 2 માર્કમાં અગાઉ પણ પૂછાઈ ગયેલો છે. ભારતમાં ટેકનિકલ સુધારા જણાવો. છઠ્ઠો પ્રશ્ન ને મોસ્ટ આઈએમપી કરજો. 5 સ્ટાર રેટિંગ આપજો. 3 માર્ક્સ અથવા 4 માર્ક્સ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાશે. ટેકનિકલ સુધારા જણાવો. ભારતમાં છઠ્ઠો પ્રશ્ન છે ટેકનિકલ સુધારા જણાવો. કડકડાટ કરી નાખવાનો. 4 માર્ક્સમાં પણ પૂછાય અથવા 3 માર્ક્સમાં પૂછાય. ભારતમાં સંસ્થાકીય સુધારા જણાવો. ટેકનિકલ આવે કાં તો સંસ્થાકીય આવે. બરાબર. સેક્શન સી અને સેક્શન ડી માં આટલું ધ્યાન રાખવાનું. ભારતમાં સંસ્થાકીય સુધારા જણાવો. હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રાઈટ. ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો. અને 9મો પ્રશ્ન છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. વિદ્યાર્થી મિત્રો બરાબર. તો આમાં તમારે 10મા ચેપ્ટરમાં આ તમને સેક્શન બી સી ડી ના મોસ્ટ આઈએમપી આપ્યા છે જે તમારી સ્કૂલ અને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે આનો પાર્ટ 2 પણ બીજો પણ બનાવશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો પાર્ટ 2 આપણે બરાબર બનાવી નાખશું તમારા માટે. સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી રાઈટ અને સેક્શન એ માટે પણ તમારા માટે આઈએમપી પ્રશ્નો પ્રોવાઈડ કરશું વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ પાડી લો.